टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। હેલો, સ્વાગત આપનું પ્રોપર્ટી કેપિટલના વધુ એક નવા એપિસોડમાં. હું યશ આપની સાથે. આપણે દર સપ્તાહે પ્રોપર્ટી કેપિટલમાં ચર્ચા કરીએ છીએ, રિયલ એસ્ટેટ માર્કેટને નજીકથી સમજવાની કોશિશ કરીએ છીએ અને આજે ફરી એકવાર બહુ જ રસપ્રદ વિષય પર આપણે ચર્ચા કરવાના છીએ. ડિઝાઇન, ઇન્ટિરિયર ડિઝાઇનિંગ હોય કે એક્સટિરિયર ડિઝાઇનિંગ, પણ ડિઝાઇન આપણા સૌ કોઈના જીવનનો એક અમૂલ્ય ભાગ છે. જો ડિઝાઇનિંગ લેઆઉટ બરાબર ના હોય તો આપણા ઘરની અંદર કે આપણી કોઈ પણ પ્રોપર્ટીની અંદર એક જેને કહેવાય ને કમ્ફર્ટ મળે, એક સુખ મળે, એ સુખનું કદાચ સરનામું શોધવા જવું પડે એવી પરિસ્થિતિ બની જાય જો ડિઝાઇનિંગ બરાબર ના હોય તો આ વિશે જ આજે આપણે વાતચીત કરવાના છીએ. આપણી સાથે વિશાલ સર જોડાઈ રહ્યા છે અને આપણી સાથે જ્વલન સર જોડાઈ રહ્યા છે. આપ બંનેનું સ્વાગત સૌથી પહેલાં તો. અને પ્રોપર્ટી કેપિટલમાં સર અત્યાર સુધી અમે રિયલ એસ્ટેટ માર્કેટની જ વાત કરી છે, ડિઝાઇનિંગની આજ સુધી ક્યારેય વાત કરી નથી. ફર્સ્ટ ટાઈમ આપણે ડિઝાઇનિંગની વાત કરી રહ્યા છીએ. સો આર્કિટેક્ચર એક સબ્જેક્ટ બહુ વાસ્ટ છે, પણ કોઈ વ્યક્તિ આર્કિટેક્ટ પાસે જાય, શું આ કન્સેપ્ટમાં પાછલા 10 વર્ષમાં કે 20 વર્ષમાં કોઈ ચેન્જ આવ્યો છે? બેઝિકલી સૌથી પહેલાં તો વિશાલ સર આપના પાસે એ સમજવું જોઈએ કે જો હું કોઈ વ્યક્તિ પાસે જઉં છું ડિઝાઇનિંગ માટે, તો પહેલાં જે કન્સેપ્ટ હતો અને શું એમાં કોઈ ચેન્જ આવ્યો છે વિશાલ સર? થેન્ક યુ યસ. આઈ થિંક ઘણો મોટો ફરક આવ્યો છે. આપણે વાત કરીએ પર્ટિક્યુલરલી ડિઝાઇનની, તો છેલ્લા 10-15 વર્ષની વાત કરીએ તો ડિઝાઇન બી હું એમ કહી શકું કે આપણા ઇન્ડિયાની ગ્રોથની જોડે ડિઝાઇન બી ગ્રો થઈ છે. આપણા દેશની આપણે પ્રગતિની વાત કરીએ તો જે રીતના આપણો દેશ પ્રગતિ કરી રહ્યો છે એવી જ રીતના એટલા જ ફેરફાર ડિઝાઇનમાં બી અને રિયલ એસ્ટેટમાં ઓવરઓલ બી આવી રહ્યા છે. હવે એના કારણ આપણે સમજીએ તો ડિઝાઇનની જ્યારે આપણે વાત કરીએ તો ડિઝાઇન ઇઝ અ ફંક્શન ઓફ ઓવરઓલ રિયલ એસ્ટેટ. આપણું રિયલ એસ્ટેટ ક્યાં જઈ રહ્યું છે એના આધાર ઉપર આપણી ડિઝાઇન બી મેટર કરે અને ચેન્જ થાય. તો તમે અત્યારના જો પ્રોજેક્ટ્સને કમ્પેર કરો 10, 15, 20 વર્ષ પહેલાંના પ્રોજેક્ટ જોડે, તો આપણે પહેલાંના ઘરોમાં કે પહેલાંના પ્રોજેક્ટ્સમાં કોઈ દિવસ એમ્યુનિટીઝનો શબ્દ આપણે યુઝ કરતા નહોતા. આપણે લાઇફસ્ટાઇલની કોઈ વાત હતી નહીં. ત્યારે આપણું ઇન્ડિયાની જે ગ્રોથની સ્ટોરી હતી ત્યાં ઘરનું ઘર બને એની વાત હતી કે ભાઈ માણસને ઘર એક જરૂરિયાત હતી. આજે એ જરૂરિયાતમાંથી એ લાઇફસ્ટાઇલ તરફ વળ્યું છે અને રિયલ એસ્ટેટની જોડે જોડે ડિઝાઇન બી એમાં બહુ મોટો ફેક્ટર છે, બહુ મોટો ભાગ ભજવે. એને આપણે એકદમ સરળતાથી સમજીએ. તમે જૂના ઘર જોશો તો એની ડિઝાઇન ખરાબ છે એવું ના કહેવાય, પણ ડિઝાઇન એ વખતની લાઇફસ્ટાઇલને એ વખતના કલ્ચરને રિપ્રેઝન્ટ કરતું હોય. હવે જેમ જેમ આપણું કલ્ચર ચેન્જ થયું, જેમ આપણા ઇન્ડિયન્સની આપણી એસ્પિરેશન્સ ચેન્જ થઈ, જેમ આપણા ઇન્કમ ચેન્જ થયા, એમ એ ડિઝાઇનમાં એનું રિફ્લેક્શન આવતું હશે. આજે તમે જુઓ તો કોઈ બી પ્રોજેક્ટમાં તમે સૌથી પહેલાં એની પ્રાઇઝિંગ કરતાં વધારે તમે એમ્યુનિટીઝ પર ધ્યાન આપશો, તમે એના લોકેશન ઉપર ધ્યાન આપશો, તમે એના ડિઝાઇનના લેઆઉટ ઉપર ધ્યાન આપશો. એટલે આ બધી વસ્તુઓ જે આપણે કન્સિડર કરીએ તો ડિઝાઇનનો બહુ મોટો ભાગ છે આપણા રિયલ એસ્ટેટના ચેન્જ જે થયું છે એની અંદર. અને હું તો જોઈ રહ્યો છું, અમે 25 વર્ષથી આ લાઇનમાં છીએ, એટલે જૂના મકાનો, જૂની લાઇફસ્ટાઇલ અને આજના મકાનો અને આજની લાઇફસ્ટાઇલ એ બહુ જ મોટો અંતર છે. અને આ હજુ જેમ ઇન્ડિયાનો ગ્રોથ થશે, જેમ લોકોના ઇન્કમ લેવલ ચેન્જ થશે, જેમ લોકો બહાર ફરશે, જોશે અને જે લઈને આઈડિયાઝ લઈને પાછા આવશે, એટલે હજુ બીજા 10-15 વર્ષ તમે જોશો તો આટલો જ ડ્રાસ્ટિક ચેન્જ આપણને જોવા મળશે. બિલકુલ. સો ડિઝાઇનિંગ એક એવો સબ્જેક્ટ છે કે જેમાં ચેન્જીસ જોવા મળી રહ્યા છે. હવે આમાં બે ટાઈપ હોય, એક્સટિરિયર, ઇન્ટિરિયર, બંને ટાઈપ. સો જ્વલન સર, તમે થોડું પહેલાં તો સમજાવો કે આનું ઇમ્પોર્ટન્સ શું છે, શા માટે જરૂરી છે? બિકોઝ જો જરા પણ કોઈ મિસઅલાઇનમેન્ટ થઈ ગયું, કન્સ્ટ્રક્શન થઈ ગયા કે કામકાજ થઈ ગયા પછી જો આપણને ખબર પડે છે એ વસ્તુ, તો દેટ ઇઝ અ પ્રોબ્લેમ અને સમગ્ર કામ વેસ્ટ થાય. સો શા માટે ડિઝાઇનિંગ જરૂરી છે જ્વલન સર? ડિઝાઇનિંગ તમે જો અગર ઘરના વિશે જુઓ તો ઘરનું એક લેઆઉટિંગ હોય, તે જ્યારે ક્લાયન્ટ આઈધર એ પ્લોટ લઈ કે કોઈ અપાર્ટમેન્ટ લઈ, એમને ખબર એમની રિક્વાયરમેન્ટ શું છે ઇન મોસ્ટ કેસીસ. અને એટ સમ પોઈન્ટ એમને એવું પણ લાગે કે અમે ગોઠવી શકશું. પણ ડિઝાઇનિંગ એવી વસ્તુ છે કે તમારી રિક્વાયરમેન્ટ, તમારી જે જરૂરિયાત છે એને એક એસ્થેટિક વેમાં મૂકે અને એનો પ્રોપર ઉપયોગ થાય. હવે ડિઝાઇનિંગમાં એટલું ઇમ્પોર્ટન્ટ છે કે આજે એક લિવિંગ રૂમ હોય, કોઈ પણ એક ઘર હોય, હાઈ એન્ડ અપાર્ટમેન્ટ હોય કે તમે બંગલો બનાવતા હો,
હવે બંગલો પણ આજે 5,000 6,000 સ્ક્વેર ફૂટથી લઈને લોકો 50,000 સ્ક્વેર ફૂટ સુધીના બનાવે છે, બરાબર છે. એટલે બહુ જ વાસ્ટ ડિફરન્સ છે. હવે જેટલું મોટું ઘર એ પ્રમાણે તમારા લિવિંગ રૂમ્સ મલ્ટિપલ હોય, તમારું ફોર્મલ લિવિંગ રૂમ હોય, ફેમિલી લિવિંગ રૂમ હોય, પછી એક લાઉન્જ હશે, પછી એક હોમ થિયેટર હશે, બેડરૂમ્સમાં પણ ડ્રેસિંગ હોય, એમાં પણ હિઝ હરનું ડ્રેસિંગ હોય. તો ડિઝાઇન બહુ કોમ્પ્લેક્સ થઈ ગયું છે. પહેલાંના ઘરમાં તમે પોળના ઘર જુઓ તો એક સ્ટાન્ડર્ડ ટાઈપના ઘર હતા જેના રિપીટેશન્સમાં વેરિએશન્સ હોય ફેમિલીના હિસાબે. હવે ફેમિલીમાં બધાને એક પોતાની રિક્વાયરમેન્ટ છે. એક 10 વર્ષનો છોકરો પણ આજે ઇન્સ્ટાગ્રામ પર કે કોઈ બીજા કે ફ્રેન્ડ્સના ઘરે જોઈને એમ કહે કે મને આવો બેડ જોઈએ છે. પછી કોઈ 15 વર્ષનું બાળક હોય તેને અલગ જોઈએ છે. જે યંગ છે 30 થી 40 50 વર્ષના તે લોકોએ દુનિયા ઘણી જોઈ છે, તો એમની રિક્વાયરમેન્ટ એ પ્રમાણે છે. પછી પેરેન્ટ્સની રિક્વાયરમેન્ટ અલગ છે. પેરેન્ટ્સની ઉંમર હોય તો ઘરમાં હેલ્પર્સ હોય, એમની રિક્વાયરમેન્ટ અલગ છે. ઘરમાં છોકરાની નેની હોય, સર્વન્ટ્સ વધી ગયા છે. તો ઘર હવે છે ને બહુ જ કોમ્પ્લેક્સ વસ્તુ થઈ ગયું છે. એટ ધ સેમ ટાઈમ a house has become a kind of a character which represents you. Yes. ઘર હવે ખાલી ઘર નથી રહ્યું. તમારું ઘર જોઈને તમને જજ કરવાવાળા લોકો છે, ઓર તમારું ઘર તમારી પર્સનાલિટીનું એક્સટેન્શન છે. Yes. એના માટે ડિઝાઇન બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અને દેટ્સ વાય તમે હવે જોશો તો કોઈ અપાર્ટમેન્ટ લેતો હોય તો ઇન્ટિરિયર ડિઝાઇનર પાસે 100% જશે અને પ્લોટ લઈ તો આર્કિટેક્ટ પાસે જશે. પહેલાં કેવું હતું કે કોન્ટ્રાક્ટર પણ ઘર બનાવી દેતા હતા. હવે એ પોસિબલ નથી. Yes. ગમે તેટલું નાનું હોય કે મોટું હોય, that image reflection of a person of their lifestyle, એવું નથી કે one wants to show off, પણ એ જે ટ્રાન્ઝિશન છે કે હવે ઘર ખાલી ઘર નથી રહ્યું, એ તમારું એક રિફ્લેક્શન છે. એ બહુ જ ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ થઈ ગયો છે ડિઝાઇન. સો એ રિફ્લેક્શનની વાતથી આગળ વધીએ. વિશાલ સર, બે અલગ અલગ પ્રોપર્ટીઝની વાત થઈ રહી છે. એક છે કે જે જમીન હોય અને ત્યાં કન્સ્ટ્રક્શન થાય, અને એક છે કે જે અપાર્ટમેન્ટ ડિરેક્ટલી છે તે ડિલિવરી મળતી હોય છે. સો જે વ્યક્તિઓ અપાર્ટમેન્ટ ખરીદે છે એ તો ડાયરેક્ટ આર્કિટેક્ટ પાસે નથી જતા, પરંતુ એ ઇન્ટિરિયર ડિઝાઇનર પાસે જતા હોય છે. પરંતુ જેમની પોતાની જમીન છે એ વ્યક્તિ જે છે તે ડાયરેક્ટલી ડીલ કરે છે તમારા સાથે. તો મને એ સમજવું છે કે જ્યારે આ બંને પ્રોડક્ટ અલગ છે, એકમાં સ્પેસનો મેક્સિમમ યુટિલાઇઝેશન અને એકમાં કમ્ફર્ટનું મેક્સિમમ યુટિલાઇઝેશન અથવા તો મેક્સિમમ રિસેપ્શન, આ બે કન્સેપ્ટ જરા અલગ છે. તો થોડું એ હવે તમે સમજાવો કે આ બંનેમાં ડિફરન્સ શું આવે છે. આમ જોવા જઈએ ને તો યસ, ડિફરન્સ હું એવું માનું કે ડિઝાઇન છે ને એ તો ડિઝાઇન છે, એટલે ડિફરન્સ આમ ન હોવો જોઈએ. રિક્વાયરમેન્ટ તો એક જ છે, પણ ફરક કેટેગરીનો છે. એ સમજાવો કઈ રીતના. ધારો કે કોઈ માણસ બંગલો પોતાનો બનાવે છે, દેટ મીન્સ કે પહેલી વસ્તુ તો એની જોડે એટલા પૈસા છે કે એ જમીન બાય કરી શકે અને એ જમીન ઉપર પોતાનો 4 BHK 5 BHK બંગલો બનાવી શકે. હવે એક સ્ટાન્ડર્ડ આપણે પ્રાઇઝિંગ પોઈન્ટ ઓફ વ્યૂથી સમજીએ તો કદાચ અમદાવાદના કોઈ બી સારા લોકેશનમાં એક સામાન્ય બંગલો બનાવવાનો હોય સારા લોકેશનમાં તો 4-5 કરોડથી ઓછા રૂપિયામાં થાય નહીં. હવે આટલું બજેટ બધાનું હોય નહીં. હવે મારી જોડે જો બજેટ હોય તો હું બંગલો પ્રિફર કરી શકું, અને એ પ્રમાણે ક્લાયન્ટ અમારી જોડે આવતા હોય કે ભાઈ એમાં એકદમ કસ્ટમાઇઝ એની રિક્વાયરમેન્ટ હોય. કારણ કે મારે પોતાને જ રહેવાનું છે, એટલે હું જ નક્કી કરું કે મારે કેટલા બેડરૂમ જોઈએ, મારે સ્વિમિંગ પુલ જોઈએ કે ના જોઈએ, મારા છોકરાઓની શું લાઈફસ્ટાઈલ છે. એટલે જ્યાં કસ્ટમાઇઝેશન આવે ત્યાં એની કોસ્ટિંગ અને પ્રાઇઝિંગનો પ્રશ્ન આવે. જેટલા લોકોએ અફોર્ડ કરી શકે છે એ લોકો પોતાનો પ્રાઇવેટ બંગલો બનાવી શકે છે, પણ છતાં ડિઝાઇન તો એમની રિક્વાયરમેન્ટ માટે બી કરવાની છે. હવે જ્યારે અમે અપાર્ટમેન્ટના પ્રોજેક્ટ કરીએ ત્યારે બી કોઈ એનો એન્ડ યુઝર તો છે જ. એવું નથી કે બંગલો કોઈ એ ફ્લેટ કે અપાર્ટમેન્ટ કોઈ વાપરવાનું નથી, પણ ત્યાં થોડું માસ હાઉસિંગમાં જાય. એટલે જે વચ્ચે આર્કિટેક્ટ અને એન્ડ યુઝરની વચ્ચે બિલ્ડર છે. બિલ્ડર પોતાના રિસર્ચથી, પોતાના એના નોલેજથી, માર્કેટ નોલેજથી નક્કી કરે કે ભાઈ આ લોકેશનમાં મારે આ કેટેગરીમાં હું અપાર્ટમેન્ટ મૂકું તો આ વેચાય અને અહીંયા એની રિક્વાયરમેન્ટ છે. એટલે આમ જોવા જઈએ તો ખાલી એક એડિશનલ સ્ટેપ છે જે બિલ્ડર વચ્ચે આવે. ત્યાં બી અમારે એઝ એ આર્કિટેક્ટ તો અમારે ધ્યાન રાખવું જ પડે કે ભાઈ જો 4 BHKનો અપાર્ટમેન્ટ છે, આ પર્ટિક્યુલર લોકેશન છે, તો ત્યાં એમેનિટીઝ કેવી હોવી જોઈએ, ત્યાંના લોકો જે અપાર્ટમેન્ટ ખરીદશે એની આ જો ટિકિટ પ્રાઇસ હોય તો એ લોકો શું ડિમાન્ડ કરશે. એટલે ત્યાં અમારે ધ્યાન તો ત્યાં બી રાખવાનું જ છે કે લોકોની જરૂરિયાત કેવી હશે ને એ પ્રમાણે ડિઝાઇન કરવાનું છે. પહેલાંમાં કસ્ટમાઇઝેશનનો એસ્પેક્ટ વધી જાય છે, કારણ કે ત્યાં ડાયરેક્ટ તમારી જોડે ક્લાયન્ટ ડીલ કરે છે,
એટલે ત્યાં તમે એક જ ઘરની અંદર પેરેન્ટ્સના રૂમની રિક્વાયરમેન્ટ અલગ હોઈ શકે, એમની પોતાની અલગ હોઈ શકે, બાળકોની અલગ હોઈ શકે, અને બધાને તમારે કેટર કરવાના છે. જ્યારે પહેલાંમાં તમે બિલ્ડરની જોડે રહીને નક્કી કરો છો કે આ સેગમેન્ટમાં, આ લોકેશનમાં, આ પ્રાઇઝિંગમાં આપણે આવું ડિઝાઇન કરીએ. એટલે ફરક ખરો બી, અને આમ જોવા જઈએ તો અમારું કામ તો સેમ જ છે કે અપાર્ટમેન્ટ હોય કે બંગલો હોય, પણ અમારે સારી ડિઝાઇન એ પર્ટિક્યુલર એન્ડ યુઝરને ધ્યાનમાં રાખીને આપવાની છે. ડેફિનેટલી. સો હવે આપણે ફોકસ થોડું શિફ્ટ કરીએ, કારણ કે જ્યારે બે અલગ અલગ પ્રોડક્ટ્સની પણ રેસિડેન્શિયલની વાત થઈ રહી છે, ઘરની વાત થઈ રહી છે, તો ઘરમાં સૌ કોઈનું એક સપનું હોય, અને ડ્રીમ હાઉસ જેને આપણે કહીએ, ધરતીનો છેડો, એ ડિઝાઇન કરવાની વાત હોય, એટલે ઇટ્સ અ બિગ રિસ્પોન્સિબિલિટી. હવે આમાં ઇન્ટિરિયર એક્સટિરિયર બંનેની જો આપણે વાત કરીએ, કમ્ફર્ટ લોકો સૌથી પહેલાં શોધતા હોય છે. ઘણી જગ્યાએ એવું પણ હોય છે કે જે અપાર્ટમેન્ટ રેડી હોય ત્યાં સ્વિચીસના લેઆઉટ કોઈને પસંદ ના હોય, કોઈ જગ્યાએ એવું હોય કે કોઈ વોલ કોઈ ચેન્જ કરવા માગતું હોય, વાસ્તુ કમ્પ્લાયન્ટ હોય ના હોય, ઘણા બધા આસ્પેક્ટ્સ છે. તો તમે જ્યારે કોઈ ઘર ડિઝાઇન કરો છો, એસ્પેશિયલી ઇન્ટિરિયરની જો આપણે વાત કરીએ, તો જ્વલન સર, કયા પોઈન્ટ્સ છે કે જેને ખાસ અત્યારે ફિલહાલ લોકો સૌથી વધુ ડિમાન્ડ કરતા હોય છે કે આ તો હોવું જ જોઈએ? એટલે અત્યારના મેઇનલી તમે આઈધર ઇન્ટિરિયર કરો કે આર્કિટેક્ચર કરો, ડિમાન્ડ છે. હવે કોઈ અપાર્ટમેન્ટ પણ લે છે તો એના માટે તો એ ડ્રીમ હાઉસ જ છે. Yes. અને અપાર્ટમેન્ટ આજે સમજો અમદાવાદમાં 4 BHKમાં 500 પોસિબિલિટીઝ હશે, તો એમાંથી 500 પોસિબિલિટીઝમાં એમને પોતાની રીતે 1 કે 2 પોસિબિલિટી શોધી લીધી છે. બરાબર છે. તમે ઘર પ્લોટ લેવો તો એમાં પણ ઘણી પોસિબિલિટીઝ છે. એક બહુ મેજર ફેક્ટર જે હવે લોકો કોઈ પણ પ્રોપર્ટી લેવા પહેલાં જોઈ છે, બનાવવું હોય કે ના હોય, એ વાસ્તુ છે. તમારું એન્ટ્રન્સ ક્યાંથી છે એ જનરલી હવે લોકોના લિંગોમાં આવી ગયું છે કે ભાઈ એન્ટ્રન્સ નોર્થમાં હોવું જોઈએ કે ઈસ્ટમાં હોવું જોઈએ, કે આ રીતના એક જનરલ આઈડિયા છે. રાઈટ ઓર રોંગ એ અલગ વસ્તુ છે, કેમ કે એમાં પણ બહુ જ પર્સનલ તમે અને બહુ ડિટેલ્ડ વેમાં વાસ્તુ જોતા હોય તો અલગ છે, જેનેરિક વેમાં જોતા હોય તો અલગ છે. સો વાસ્તુ હેઝ બીકમ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. કોઈ પણ લેવલના ક્લાયન્ટ હોય, વાસ્તુ કન્સલ્ટન્ટ હોય ના હોય, વાસ્તુ એક બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. સેકન્ડ છે જે લોકો મિસ કરી જાય છે, પણ જેની તકલીફ એમના એક્ઝિસ્ટિંગ ઘરમાં હોય છે, જે તમે મેન્શન કર્યું તે રીતના ઇલેક્ટ્રિકલ કે પ્લમ્બિંગ હોય, જે તમે ઇનિશિયલી ડિઝાઇનમાં એને જોતા નથી, પણ જ્યારે તમે ઓપરેટ કરો છો તો એ તમારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ બની જાય છે. સો જેમ કે હવે અપાર્ટમેન્ટ તમે લેવો તો ઓલવેઝ તમારે એમાં 90% ઇલેક્ટ્રિકલ તમારે ચેન્જ કરવા પડતા હોય છે, કેમ કે જે પ્રમાણે ડેવલપરે જે ઇલેક્ટ્રિકલ આપ્યું હોય એમના લેઆઉટના હિસાબે આપ્યું હોય, અને જેનેરિક આપ્યું હોય. જે રીતના વિશાલભાઈ કીધું કે એક ક્લાયન્ટ અને આર્કિટેક્ટ વચ્ચે એક મીડિયમ છે, જેને આખું એક જેનેરિક વેમાં જોયું છે. પ્લસ એ જેનેરિક વે ખાલી યુઝેબિલિટીના નહીં જોયું, તો કોસ્ટના હિસાબે પણ જોયું છે. બિકોઝ તમે કોઈ પણ વસ્તુ ઓવર ડિઝાઇન કરશો કે ઓવર સપ્લાય કરશો તો એની કોસ્ટ વધશે અને ઇટ વિલ બીકમ અનઅફોર્ડેબલ. અને એટ ધ સેમ ટાઈમ એ આપ્યા પછી પણ જે ક્લાયન્ટ છે તે પોતાની રીતે બદલવાના છે. સો યુટિલિટીઝ બહુ વધારે ઇમ્પોર્ટન્ટ છે. એના પછી જે નેક્સ્ટ સ્ટેપ આવે છે યુઝનો અને તમારા પર્સનલ ટેસ્ટનો, કે અમુક જણાને હવે અમદાવાદમાં આપણે જોઈએ છે તો અમદાવાદ એઝ અ હોલ એક લેંગ્વેજ હશે ડિઝાઇનની. તમે દિલ્હી જાઓ તો દિલ્હીની એક ડિઝાઇન લેંગ્વેજ હશે, પૂના જાઓ તો પૂનાની હશે, બોમ્બે જાઓ તો બોમ્બે હશે. સો વિધિન લેટ્સ સે અમદાવાદમાં જઈએ તો અમદાવાદમાં તમે ઘણા ઘર જોશો આજકાલ કે એક્સપોઝ કોન્ક્રીટના હોય કે એક્સપોઝ બ્રિક વર્કના હોય, કોઈ હોય કે કલર હોય, કોઈમાં સ્ટોન ક્લેડિંગ કર્યું હોય. સો આ કેવું છે, આ બધી વસ્તુ ઇમિડિયેટ છે જે ક્લાયન્ટ અન્ડરસ્ટેન્ડ કરી શકે છે. જે ડિઝાઇનના નુઆન્સીસ છે કે કઈ સ્પેસ કઈ રીતના હોવી જોઈએ, કેટલી મોટી હોવી જોઈએ, કેટલી ઊંચી હોવી જોઈએ, એ અત્યાર સુધી પણ છે ને આર્કિટેક્ટનો જ એક રોલ છે, જે અનસેડ રોલ છે, જે અમે લોકો ડિલિવર કરીએ છીએ. બિકોઝ કોઈ પણ તમે ક્લાયન્ટને એ સવાલ ના પૂછી શકો તમને ઘર કેટલું મોટું જોઈએ છે. એક લાર્જર સ્ક્વેર ફીટ તમે કન્સિડર કરી શકો, બટ એના જે પ્રપોર્શન્સ છે તે હજુ પણ આર્કિટેક્ટના હાથમાં છે, કેમ કે તે એ લોકો એક્સપ્લેન નથી કરી શકતા કે હજુ પણ સમજી નથી શકતા. સો અમુક વસ્તુ હજુ પણ અનસેટ છે, જે આર્કિટેક્ટ્સને સેડ અનસેડ ડિલિવર કરવું પડે છે. અને ડિલિવર ના કરો તો ઘર નહીં સારું બને, અને ક્લાયન્ટને ખબર નહીં હોય કેમ નથી સારું બન્યું, પણ એમને એક વાઇબ આવી જાય કે આ કંઈ તો કોઈ વસ્તુ આ ઘરમાં મિસિંગ છે, જેનાથી અમને કોઝી નથી લાગતું કે અમને ગ્રેન્ડ નથી લાગતું. બટ અધરવાઇઝ જે ઇમિડિયેટ એ લોકો રિએક્શન આપી શકે છે, કલર હોય, ટેક્સચર હોય, મટીરિયલ હોય, યુટિલિટી હોય કે વાસ્તુ હોય, એ બધાનું ઇમિડિયેટ એમનો રિક્વાયરમેન્ટ અને રિસ્પોન્સ હોય છે.
બહુ સરસ રીતે સમજાવ્યું. આપણે ડેપ્થમાં હવે થોડા સબ્જેક્ટના જઈ રહ્યા છીએ. સમજ આવી રહ્યું છે કે બેઝિકલી એક કમ્ફર્ટ માટે થઈને, એક જે બેઝિક રિક્વાયરમેન્ટ છે તેના માટે થઈને આપણે ડિઝાઇનિંગ પર આટલું વેઇટેજ આપીએ છીએ. હવે સમજવું એ છે કે અત્યાર સુધી એવા નવા શબ્દો સાંભળવા મળી રહ્યા છે કે ઇન્ડોર આઉટડોર લિવિંગ, પછી જે સનલાઇટનો મેક્સિમમ યુઝ કઈ રીતે થાય. સો આવા પ્રકારના કન્સેપ્ટ્સ હવે ધીરે ધીરે લોકોના આવી રહ્યા છે. પ્લસ લોકોનું ફોકસ હવે કદાચ સસ્ટેનેબિલિટી પર થોડું વધારે જઈ રહ્યું છે. તો આ જે નવા કન્સેપ્ટ્સ અત્યારે આવ્યા છે, વિશાલ સર, એ થોડું હવે આપણે હાઇલાઇટ કરીએ. તમે બે વર્ડ યુઝ કર્યા, સસ્ટેનેબિલિટી અને લાઇટની એની વાત કરી, Yes. રાઈટ? હવે આને થોડા અલગ પાડીએ અને સમજીએ. Okay. પહેલાં હું લાઇટની અને આપણે હવા ઉજાસની ઘરમાં વાત જનરલી થતી હોય. બરાબર. હવે આ એક કોન્સેપ્ટ એવો છે કે જે વર્ષો પહેલાં હતો, આજે બી છે અને આગળ બી રહેવાનો. કારણ કે કોઈ બી બેઝિક ઘર હોય, મકાનની આપણે વાત કરીએ, અમને લોકોને ભણાવવામાં બી એ જ આવતું હોય કે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ હોય તો ઘરમાં હવા ઉજાસ. આપણે જે એમણે વાત કરી ને કે જે અમુક આપણને ઘરમાં રહેવાથી જે ફિલિંગ આવી જોઈએ, જે તમને જો પૂરતી નેચરલ લાઇટ ના મળે, તમારા ઘરમાં જો ફ્રેશ એર ના આવતી હોય, તો તમે ગમે તેવું સારું ઘર બનાવી લો, તમે ગમે તેટલું ઇન્ટિરિયર કરી લો, પણ તમને તમારા બોડી માટે, તમારા માઇન્ડ અને તમારા ઓવરઓલ બોડી માટે દેટ ઇઝ નોટ ગુડ, રાઈટ? એટલે સૌથી પહેલાં સમજવાની વાત એ છે કે હવા ઉજાસનો જે કોન્સેપ્ટ છે એ કોઈ નવો કોન્સેપ્ટ નથી, પણ અનફોર્ચ્યુનેટલી ઘણી વખત ડિઝાઇનમાં આર્કિટેક્ટ્સ બી એ વસ્તુને કદાચ મિસ કરી જતા હોય છે. બિલ્ડર બી કદાચ એને એટલું ક્યારેક ઇમ્પોર્ટન્સ જેટલું આપવું હોય એટલું નથી આપી શકતા. પણ આ કોન્સેપ્ટ તો કોઈ પણ ઘરની બેઝિક રિક્વાયરમેન્ટ જેવો કહેવાય કે તમે ઓક્સિજનની વાત છે, રાઈટ? આપણે બેઝિકલી આપણે કપડાં ગમે તેવા બ્રાન્ડેડ પહેરીએ, પણ આપણું બોડી જો ડિસીઝવાળું હોય તો એનો કોઈ અર્થ ના રહે. એટલે હવા ઉજાસ તો નોન નેગોશિયેબલ વસ્તુ છે કે જેને કોઈ આપણે એવું ના કહી શકીએ કે આ નવો કોન્સેપ્ટ છે, હતો, છે અને રહેશે. સસ્ટેનેબિલિટીની વાત કરીએ તો સસ્ટેનેબલ વર્ડ અત્યારે કેમ આટલો બધો વધારે લોકોના મોઢે છે? કારણ કે સસ્ટેનેબિલિટી બી એક રીતના જોવા જઈએ તો આપણા ઇન્ડિયાનું જૂનું કલ્ચર તમે જોશો ને તો હંમેશા સસ્ટેનેબલ રહ્યું છે. તમે કોઈ બી આશ્રમમાં તમે ક્યારેક જઈને જો ના રહ્યા હો તો એક આશ્રમમાં રહેવાનો એક એક્સપિરિયન્સ કરી લેજો. આ કમ્યુનિટી લિવિંગ, સસ્ટેનેબિલિટી, આ તો આપણા ત્યાં તો કલ્ચરમાં વર્ષોથી છે. પણ આ એક થોડોક અત્યારે કેવું છે, ક્લાઇમેટ ચેન્જની વાત કરીએ, થોડો એમાં કમર્શિયલ એસ્પેક્ટ બી છે, પણ સસ્ટેનેબિલિટી બી હોવી જ જોઈએ. કોઈ બી મકાનમાં સસ્ટેનેબિલિટીને આપણે એનર્જીની વાત કરીએ, કન્ઝર્વેશનની વાત કરીએ, રાઈટ? તો હવે જેમ જેમ આપણે પ્રોબ્લેમ્સ જોઈએ છે એમ લોકો આને વધારે રેકગ્નાઇઝ કરતા થયા. બાકી આ બી એક નોન નેગોશિયેબલ વસ્તુ હોવી જોઈએ કે આપણે જે મટીરિયલ યુઝ કરીએ છીએ તો એ મટીરિયલ કેટલું હેઝાર્ડસ છે, એ કેટલું નેચરલ છે, કે તમે આ બધી જ વસ્તુઓ છેલ્લા ઘણા વર્ષોમાં આઈ બિલીવ કે એક તો આપણા ક્લાઇમેટ ચેન્જને લઈને અને પ્લસ દેર ઇઝ અ પુશ કે આપણે ગ્રીન બિલ્ડિંગની વાત કરીએ છીએ, રાઈટ? તો ગ્રીન બિલ્ડિંગના બી ઘણા બધા એસ્પેક્ટ્સ છે જે કદાચ અત્યારે આપણે ડિસ્કશનમાં ના લઈ શકીએ, પણ આ બધા કોન્સેપ્ટ્સ એટલા જ ઇમ્પોર્ટન્ટ છે જેટલા હવા ઉજાસની વાત કરી. હા, એમાં એક એડિશનલ કોસ્ટ, થોડો ફેક્ટર કદાચ કોસ્ટનો આવે કે ભાઈ તમે સસ્ટેનેબલ બનાવવા જાઓ તો અમુક મટીરિયલ કદાચ થોડા કોસ્ટલી થાય, અમુક એની મેથોડોલોજી જે કન્સ્ટ્રક્શન ટેકનિક છે એ થોડી કદાચ એની તમારે બદલવી પડે. એટલે થોડું એ પ્રેક્ટિકલ જે આપણે કહીએ ને કે જે નોર્મ્સ છે એનાથી થોડું અલગ કરવાનો તમારે ટ્રાય કરવો પડે. એના લીધે થોડું રેઝિસ્ટન્સ બી આવે. પણ સસ્ટેનેબિલિટી અગેન આ કોન્સેપ્ટ બી હું આને કોન્સેપ્ટ કે ટ્રેન્ડ નથી કહેતો, આ બી એક નેસેસિટી જ છે કે જે હંમેશા હોવી જોઈતી હતી અને ફ્યુચરમાં વધશે જ. કારણ કે સસ્ટેનેબિલિટીની ડાયરેક્ટ અત્યારે તો આપણે એનર્જી જોડે લિંક કરીએ અને બિલ્ડિંગ્સના અને આપણે ઓવરઓલ ઇવન વેહિકલ્સની વાત કરીએ, રાઈટ? તો ઇલેક્ટ્રિક વેહિકલ આવી રહ્યા છે તો એ જ કોન્સેપ્ટ આપણો સસ્ટેનેબિલિટીનો બિલ્ડિંગ્સમાં લાગુ પડે કે ભાઈ અત્યારે ભલે ઓછા વેહિકલ્સ છે પણ એવરીવન નોઝ કે 5-10 વર્ષ પછી ઇલેક્ટ્રિક વેહિકલ વધવાના જ છે. તો અત્યારે આપણા બિલ્ડિંગ ભલે એટલા સસ્ટેનેબલ નથી, પણ 5-10 વર્ષમાં જોશો તો એ બહુ કોમન થઈ ગયું હશે કે જ્યારે આપણું બિલ્ડિંગ મટીરિયલ, એની ડિઝાઇન, એની ટેકનિક બધામાં સસ્ટેનેબિલિટીની વાત આવશે. ડેફિનેટલી. તો ફાઇનલી ઇન્ટરેસ્ટિંગ કન્વર્ઝેશન રેપઅપ કરીએ. શું નવું છે ક્વિકલી અત્યારે ફિલહાલ કયા પ્રકારના ટ્રેન્ડ્સ જ્વલન સર તમે જોઈ રહ્યા છો? અત્યારના ટ્રેન્ડ્સ એકચ્યુઅલી આ છે ને બહુ જ ડિફિકલ્ટ એ છે બિકોઝ ટ્રેન્ડ્સ થોડુંક ફેશન જેવું થઈ ગયું છે અને એવરી યર એ ચેન્જ થાય છે. હવે અત્યારના વર્લ્ડ એવું થઈ ગયું છે કે
જે યુએસમાં જે આજે કોઈ યંગ આર્કિટેક્ટ કોઈ ઇમેજ કે કોઈ પણ એક ક્લાયન્ટ એક ઇમેજ જોઈએ, એ સેમ ઇમેજ આપણે અમદાવાદમાં બેસીને જોઈએ છે, સેમ ઇમેજ કોઈ આફ્રિકામાં બેસીને જોઈએ છે. એટલે વર્લ્ડ છે ને બહુ જ ફ્લેટ થઈ ગયું છે. પહેલાં કેવું હતું કે કોઈ એક ટ્રેન્ડ કશે બહાર આવ્યો કે બોમ્બેમાં આવ્યો એને અમદાવાદમાં આવતા ટાઈમ લાગશે, અમદાવાદમાં કંઈ હતું એને બહાર જતા ટાઈમ લાગશે. હવે વર્લ્ડ ઘણું ફ્લેટ થવા માંડ્યું છે. એટલે જનરલી હવે 3, 4, 5 અલગ અલગ ટાઈપના આર્કિટેક્ચરલ સ્ટાઇલ્સ એક સાથે ઉપર આવે છે. સસ્ટેનેબિલિટી રિક્વાયરમેન્ટ અને નેસેસિટી સિવાય એક ટ્રેન્ડ બની ગયો છે. ટ્રેન્ડ એ રીતના કે ભાઈ તમારી બિલ્ડિંગ અગર સસ્ટેનેબલ હશે તો એ ટાઈપના તમને અવોર્ડ્સ મળશે, તમને રેકગ્નિશન મળશે, તમને અમુક હજુ ઇન્ડિયામાં ટેક્સ બેનિફિટ આવ્યા નથી પણ એ ટેક્સ બેનિફિટ પણ મળવા માંડશે. તો સસ્ટેનેબિલિટી એક બઝ વર્ડ બની ગયો છે. લોકો વાપરતા હોય કે ના વાપરતા હોય, સસ્ટેનેબિલિટી બઝ વર્ડ બની ગયો છે. પછી એક બીજું છે કે જે આજે એને પેરામેટ્રિક ડિઝાઇન કે ન્યૂ એજ ડિઝાઇન કે જેમાં તમે કર્વડ બિલ્ડિંગ્સ જોવો છો, બધા કર્વડ ઇન્ટિરિયર્સ જોવો છો. પછી એક છે તે ફ્યુચરિસ્ટિક ડિઝાઇન આવી ગયું છે. હવે બીજું જે ઇમિડિયેટ યર્સમાં આપણે જોવા મળશે જે એઆઈ ઇન્ફ્લુઅન્સ્ડ ઇમેજીસ છે એ અત્યાર સુધી બનતા નથી પણ તે હવે ધીરે ધીરે બનવા માંડશે. પ્લસ ટ્રેન્ડ્સમાં છે ને ઘણીવાર શું થાય છે કે 20 વર્ષ પહેલાં જે ટ્રેન્ડ્સ હતા સેમ ઇન ક્લોધિંગ એ રીતના પાછું થોડાક એના એલિમેન્ટ્સ આવવા માંડ્યા છે, થોડાક હેરિટેજ એલિમેન્ટ્સ પાછા ડિઝાઇનમાં આવવા માંડ્યા છે. તો સો ટ્રેન્ડ્સ થોડુંક હમણાં લાઈક અ મિક્સ્ડ અપ વર્ડ છે. કેમ કે તમે કોઈ વસ્તુને ટ્રેન્ડી કહો છો એ કેમ કહો છો એનું પણ એક પર્સનલ એ છે. એટલે જ્યારે કોઈ ઇન્ટિરિયર્સ કરતો હોય તો એનો ટ્રેન્ડ્સ અલગ હોય. હવે ઘણીવાર ક્લાયન્ટ એમ છે આપને એમ કહે કે ભાઈ આજકાલ બ્રિક અને કોન્ક્રીટ ટ્રેન્ડી થઈ ગયું છે પણ તમે જુઓ કોન્ક્રીટ કે બ્રિક આઈ એમ બ્રિકમાં બનેલું હતું. સો દેર વોઝ અ ટાઈમ કે ભાઈ 15-20 વર્ષ માટે એટલું બધું કોન્ક્રીટમાં નથી બન્યું, હવે પાછું એ કોન્ક્રીટ અને એક્સપોઝ બ્રિક વર્કમાં આવી ગયું છે. સો ટ્રેન્ડ પણ એક સાયકલ હોય છે જેમાં નવા મટીરિયલ્સ ને નવી ડિઝાઇન્સ ને નવા કલર્સ ને બધું મિક્સ થાય પણ એ એક સાયકલ છે તે ફર્યા કરે ને એમાં નવી નવી વસ્તુ બધી મિક્સ થયા કરે. ડેફિનેટલી. સો આ નવા એલિમેન્ટ્સ છે કે જેને ધ્યાન પર રાખીએ. જ્વલન સર અને વિશાલ સર, આ એક ક્વિક વર્ડ છે. આમ તો આઈ હોપ કે આ સિરીઝને થોડું આપણે આગળ એક્સટેન્ડ કરીએ બટ આજની આ ખાસ ચર્ચામાં તમે અમારી સાથે જોડાયા. થેન્ક યુ સો મચ. તો દર્શક મિત્રો, આપણે ચર્ચા કરી આજે ડિઝાઇનની. હવે સમય થયો છે બ્રેકનો. બ્રેક બાદ વધુ એક ખાસ રજૂઆત અમે આપના માટે લઈને આવીએ. સ્વાગત છે ફરી એકવાર આપનું સ્પેસ ફેક્ટર હેલ્પલાઇનમાં, જેમાં આપણે ચર્ચા કરી રહ્યા છીએ તમારા મૂંઝવતા જે સવાલો પ્રોપર્ટી માર્કેટને લઈને, કોઈ પ્રોપર્ટીને જોતા હો, ખરીદવા માંગતા હો, વિચારતા હો, એવા સમયે કયા મુદ્દાઓ તમારે ધ્યાન પર રાખવા તેની ચર્ચા કરી રહ્યા છીએ. અને આજે બહુ ટેકનિકલ સબ્જેક્ટ જેની આપણે વાત કરવાના છીએ, નામ છે ફ્લોર પ્લાન. સીધી ભાષામાં કહીએ તો નકશો. મકાન જ્યારે તમે ખરીદવા જાઓ છો કે કોઈ પણ મિલકત ખરીદવા જાઓ છો તેનો નકશો, તેમાં કયા પ્રકારના મુદ્દાઓ છે તે આજે આપણે સમજીશું. ફરી એકવાર આપણી સાથે સ્વાગત સર, આપનું સ્વાગત, અને રવિ સર આપનું પણ સ્વાગત. થેન્ક યુ ફોર જોઈનિંગ. બહુ ટેકનિકલ સબ્જેક્ટ છે, બધાની પર્સનલ ડિમાન્ડ હોય છે. કઈ રીતે સમજવું જ્યારે કોઈ પ્રોપર્ટી ખરીદવા જઈએ ત્યારે ફ્લોર પ્લાન એટલે કે નકશો, એને શું મુદ્દાઓ ખાસ ધ્યાન પર રાખવા જરૂરી સર? હું હંમેશા એવું માનું કે ફ્લોર પ્લાન છે ને તમારી અપેક્ષાઓનો એક રિપ્રેઝન્ટેશન છે. તમે ઘર ખરીદો છો, એ ઘરની અંદરની જે 4 દીવાર આપણે કહીએ છીએ એની અંદરનો નકશો કે જેમાં તમે તમારી આવનારી જિંદગી કાઢવાનો છો, એની સુવિધાઓ કઈ રીતનું એનું પ્લાનિંગ છે, કઈ રીતનું એનું ડાયમેન્શન્સ છે, એની વિડ્થ શું છે, હાઇટ શું છે, એ બધી વસ્તુઓ તમને બહુ મહત્ત્વની છે કે જે તમને એક ઘર જ્યારે તમારું બનતું હોય છે ત્યારે તમારી માટે નકશો જ તમારું ઘર છે અને એ નકશા પર જ તમે ડિસિઝન લેવાના છો કે ભાઈ તમે ઘર લેશો કે નહીં. એટલે નકશામાં સૌથી પહેલાં તો ક્રોસ વેન્ટિલેશન બહુ મહત્ત્વનું છે. હંમેશા એ ચેક કરવું કે બારીઓ પ્લાનમાં તમને ખાલી ફક્ત એના ડિમેન્શન્સ દેખાશે કે શું વિડ્થ છે, પણ તમે ડેવલપરની જોડે ગાઈડન્સ લઈ શકો છો અથવા સેમ્પલ હાઉસમાં જઈને જોઈ શકો છો કે જે તમને પ્લાનમાં વિડ્થ બતાવી છે એ પેરેલલી એ બારીની હાઇટ શું છે. બાલ્કનીનો એરિયા છે એ પ્લાનમાં જે છે એ પ્રમાણે ખરેખર જે સેમ્પલ હાઉસ છે અથવા સાઇટ પર એટલી બાલ્કની મળે છે કે કેમ. તમારા આઉટડોર યુનિટ્સ એટલે તમારા એસીની બહાર જે બધા તમે આઉટડોર યુનિટ્સ મૂકવાના છો
એની માટેની પ્રોપર જગ્યા આપેલી છે કે નહીં. ઘણીવાર એ આઉટડોર યુનિટ્સ મૂકવા માટે તમારે તમારા ઘરનો કાર્પેટ એરિયા કોમ્પ્રોમાઇઝ કરવો પડતો હોય છે અને તમારી ઇફેક્ટિવલી એરિયા તમારો રિડ્યુસ કરી નાખતો હોય છે. લિવિંગ એરિયા તમારો લાઇટ વેન્ટિલેશનથી પ્રોપર યુઝ થાય છે કે નહીં, પ્રોવિઝન્સ તમારી સર્વિસીસના, તમારી એસી સર્વિસીસના પ્રોવિઝન્સ એ બધા પ્રોપર આપેલા છે કે નહીં, ડ્રેનેજના જે પ્રોવિઝન્સ છે, રેઇન વોટર ડ્રેનેજ જે આપણે બાલ્કનીમાં જે પાણી ભરાઈ જતું હોય અને જે તમારે બહાર એડ્રેસ કરવા માટેના પ્રોવિઝન્સ છે એ પ્રોપર છે કે નહીં, કિચન પ્લેટફોર્મની સાઇઝ શું છે, ચોકડી છે તો ત્યાં પ્રોપર સુવિધાઓ, તમારું ડ્રાઇંગ, ડિશવોશર અને ડ્રાઇંગનું મશીન એ પ્રોપર આવી જાય એવી સુવિધા છે કે કેમ. બેડરૂમ સ્વાભાવિક છે કે તમારી અપેક્ષા પ્રમાણે એના ડાયમેન્શન્સ છે. બેડરૂમમાં તમે જુઓ છો કે ભાઈ ડાયમેન્શન્સ પ્રોપર છે, પણ એમાં તમે તમારા વોર્ડરોબથી માંડીને તમારું ટેબલથી માંડીને બધી વસ્તુ મૂકો તો તમને ખરેખર શું સ્પેસ રહે છે. સેમ્પલ હાઉસમાં તમને બતાવવામાં આવશે કે ભાઈ આ સ્પેસ છે, આ સ્પેસ છે, પણ તમને તમારા ડાયમેન્શન સાથે તમે તમારો કોઈ મિત્ર આર્કિટેક્ટ હોય, ઇન્ટિરિયર ડિઝાઇનર હોય, એને તમે જો ડાયમેન્શન્સ આપશો તમને પ્રોપરલી ગાઈડ કરી શકશે કે આમાં આપણે આ સાઇઝનું સ્ટોરેજ પ્લાન કરી શકીશું, આ સાઇઝનું આપણે બેડ પ્લાન કરી શકીશું. વોશરૂમ છે એમાં પ્રોપર દરેક વસ્તુની, અમેનિટીઝની, શાવરની, વોશ બેઝિનની, એ બધાની સ્પેસ પ્રોપર વેલ ડિફાઇન્ડ છે કે નહીં એ જોવું બહુ મહત્ત્વનું છે. કોમન વોશરૂમ જે છે એ પ્રોપર એનું વેન્ટિલેશન, એક્ઝોસ્ટ પ્રોપર એડ્રેસ થયું છે કે નહીં. એટલે આ બધી વસ્તુઓને હંમેશા ફ્લોર પ્લાનને ફક્ત એક કાગળની બદલે એક તમે એને તમારા જે અપેક્ષાઓ છે એ એમાં સફાઈસ થાય છે તો કયા હદે થાય છે એ જોવું બહુ વધારે મહત્ત્વનું છે. ડેફિનેટલી ઘણો ટેકનિકલ મુદ્દો છે, બટ સ્ટીલ આપણે એને સિમ્પ્લિફાઈ કરવાની કોશિશ કરી રહ્યા છીએ. રવિ સર, તમારા પાસેથી જો સમજવું હોય, કેમ કે ફ્લોર પ્લાન એટલે એ ટિપિકલ પ્લાન કહીએ, ફ્લોર પ્લાન કહીએ, ઘણા બધા શબ્દો છે, પણ બેઝિકલી એમાં ઇન્ટિરિયર, જેમ સર વાત કરી રહ્યા હતા, ઇન્ટિરિયર માટે ઘણા બધા પાસાઓ છે કે જે ધ્યાન પર રાખવા જરૂરી છે. મે બી ઘણા ફ્લોર પ્લાનમાં એવું પણ ડિઝાઇન કરવામાં આવતું હોય છે કે જો કોઈ ઇમરજન્સી થઈ તો તેના માટે થઈને અમુક ડિઝાઇન લેઆઉટ બનાવવામાં આવતા હોય છે, તો એ થોડું સર સમજો. ઓલમોસ્ટ સ્વાગત સર એ બધા મુદ્દા કવર કર્યા છે, પણ એક મુદ્દો જે આપણા દિલને બહુ ક્લોઝ છે એ પૂજા રૂમ. મેં ઘણા લેઆઉટ્સ આજના દિવસોમાં જોયા છે જ્યાં બિલ્ડર તરફથી પૂજા રૂમની એટલી મહત્ત્વતા આપવામાં નથી આવતી. તો એ ડેફિનેટલી જો અગર તમે ધાર્મિક હો તો એ મુદ્દો તમારે ચેક કરવો જોઈએ. પ્લસ અગર કોઈ ઇમરજન્સી સર્જાય, જેમ કે ફાયર બિલ્ડિંગમાં થાય, તો ફાયરના કયા પ્રોવિઝન્સ આપ્યા છે બિલ્ડરે, પ્રોપર ફાયર એક્સટિંગ્યુશર છે કે નહીં, કેવી રીતે તમે સમજો રેસ્ક્યુ ફ્લોર, કોઈ સ્કીપ ફ્લોર, એના માર્જિન્સ ડિફાઇન કર્યા છે કે નહીં, એ પણ સમજો કે એડિશનલી મગજમાં ધ્યાનમાં રાખવા જોઈએ. અને નવી જે સમજો કે વસ્તુ આજકાલ બિલ્ડર લોકો આપે છે, દેટ ઇઝ પ્રાઇવેટ ફોયર વેસ્ટિબ્યુલ, એનું પ્રોપર પ્લાનિંગ છે કે નહીં, દેટ ઇઝ એડેડ લેઆઉટમાં તમને સ્પેસ એક સમજો કે શૂ રેક માટે કે તમને કોઈ પણ એક પ્રાઇમરી રિક્વાયરમેન્ટ હોય, તમારું સમજો કે એન્ટ્રન્સ હોય, કેન બી ટેકન કેર. આ બધા મુદ્દા કવર કરીએ, ધીસ ઇઝ 100% લાઈક ફ્લોર પ્લાનના જેટલા ટોપિક્સ આપણે ટ્રાય કરીને કવર કરીએ. થેન્ક યુ. ડેફિનેટલી ખૂબ ખૂબ આભાર રવિ સર અને સ્વાગત સર, આપનો પણ આભાર. તો એકદમ ટેકનિકલ સબ્જેક્ટ ખૂબ જ સરળ રીતે આજે આપને સમજાવ્યો છે. નામ છે ફ્લોર પ્લાન. Co-powered by Space Factor, rewarded realty experience.